ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ સર. કેમ છો બધા? મજામાં? હા. તબિયત પાણી સારી છે દરેકની? હા. તો સારું. કયું ચેપ્ટર રનિંગ છે? થર્મોડાયનેમિક્સ. યાદ છે ને કે ભૂલી ગયા? અવાજ કટ થાય છે વિદ્યાર્થીઓ. કોણ બોલે છે મને કશું સંભળાતું નથી. થર્મોડાયનેમિક્સ એવું ને? ચાલો, યાદ તો છે તમને, સારું કહેવાય. મને એમ કે ભૂલી ગયા હશો. થર્મોડાયનેમિક્સ ગઈકાલે શું ચલાવતું એ યાદ છે કે એ ભૂલી ગયા? રોપટ વાળું. મેં કહ્યું તું ને, તમે પોપટ જ યાદ રાખવાનો છો, તમે બીજું કશું યાદ નહીં રાખો. મૂ અને પ્રોપટ. પછી હા, તમને હવે શું કહેવાય, પૂછું ના પૂછું, તમે કહેતા તો પૂછી લો. પૂછું? તમે ક્યારે કોઈને સફરજન આપેલું કે રોજ આપેલું, અથવા તમને કોઈ આપેલું? ના ના ના. બહુ કરી તો તમારો લોસ કહેવાય નહીં એક પ્રકારનો. હું વિચારું મને કોઈ એપલ આપ્યું નહીં. આપ્યું હોય તો બજારમાંથી લાવવું ના પડે. રોજ એક એપલ તો ખાવા દે, પછી જે થવું થાય ભવિષ્યમાં. પણ અત્યારે તો આમ પેટને શાંતિ મળે. હાશ, કઈ નહીં. ત્યારે બીજું શું? ગઈકાલે બીજું કઈ આપણે જોયું હતું? કેટલું જ જોયું હતું? બોલો, કોઈ કશું બોલતા નથી. આપણે જુદી જુદી પ્રક્રિયાઓ નથી જોઈ. પછી એક્સટેન્સિવ રાશિઓ, ઇન્ટેન્સિવ રાશિઓ. એક્સટેન્સિવ રાશિઓમાં આપણે ઉદાહરણો જોયા હતા, યાદ છે ને? મૂવ લગાડવાની એક્સટેન્સિવમાં, એટલે કે દળ, આંતરિક ઉર્જા, કદ v. પછી ઇન્ટેન્સિવ માટે દબાણ, તાપમાન, ઘનતા. ઇન્ટેન્સિવ છે એટલે કે ગાઢ રાશિઓ છે. ઓકે. અને ત્યારબાદ આપણે બેટા જુદી જુદી પ્રક્રિયાઓ જોઈ હતી. જો તમને યાદ હોય તો સમતાપી પ્રક્રિયા, સમકદ પ્રક્રિયા, સમોષ્મી પ્રક્રિયા, સમકદ, સમદાબ. આવી જુદી જુદી પ્રક્રિયાઓ આપણે જોઈ હતી. હવે આ જુદી જુદી પ્રક્રિયા દરમિયાન, જેમ કે આપણે કોઈ એક પ્રક્રિયા લઈએ કે ચલો સમતાપી પ્રક્રિયા છે, ચાલો તો આ સમતાપી પ્રક્રિયા દરમિયાન કાર્ય કેટલું થાય એ જોવું હોય તો રેડી. તો એના માટે આપણે શું કરવું પડે? સમતાપીમાં તાપમાન તો અચળ રાખે, તો આદર્શ વાયુ અવસ્થા સમીકરણ તો છે જ આપણી પાસે. આદર્શ વાયુ અવસ્થા સમીકરણ છે અને કાર્યનું સૂત્ર પણ છે. તો એના ઉપરથી આપણે સૂત્ર તારવી શકીએ કે ચાલો એમાં કેટલું કાર્ય થાય. તો એ કાર્ય શોધવા માટે આપણે શું કરવું પડે? તો ચાલો આપણે એક પ્રક્રિયા સમીકરણ તારવીએ સમતાપી પ્રક્રિયા દરમિયાન. બરાબર? ચલો 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 ઓકે, ચલો ઠીક છે. ચલો, તમને કઈ દેખાય છે? વ્હાઈટ બોર્ડ. બીજું કઈ દેખાય છે? બીજું કઈ નહીં દેખાતું? એરો દેખાય. ચલો જોઈએ, કોઈ વાંધો નહીં. આપણે જુદી જુદી પ્રક્રિયાઓ જોવાની છે. એમાંથી આજે આપણે જોઈએ સમતાપી પ્રક્રિયાથી શરૂઆત કરીએ. બરાબર છે? ચલો, સમતાપી પ્રક્રિયા શરૂઆત આપણે એનાથી કરીએ. રેડી? ઇંગ્લિશમાં શું કહેવાય આને ખબર છે? આઇસોથર્મલ પ્રોસેસ. યસ, આઇસોથર્મલ પ્રોસેસ. ઠીક છે? ચલો, આઇસોથર્મલ એનો સમતાપી और આઇસોથર્મલ એનો મતલબ કે શું? કે કંઈક આમાં અચળ હોવું જોઈએ. તો ભાઈ શું અચળ હોવું જોઈએ? તો આપણે ધારી લઈએ
રેડી તાપમાન અચળ તાપમાન ટી અચળ બરાબર છે હવે કોઈ એક આદર્શ વાયુ માટે આપણે આ પ્રક્રિયા લાગુ પાડીએ રેડી તો આદર્શ વાયુ અવસ્થા સમીકરણ પરથી ચલો આદર્શ વાયુ અવસ્થા સમીકરણ શું છે કોઈ કહેશે P बराबर म्यू आर પીવી બરાબર મ્યુ આર ટી બરાબર છે પરંતુ ટી બરાબર અચળ કેમ અચળ તો કે ભાઈ આપણી પાસે સમતાપી પ્રક્રિયા છે ને એટલા માટે સમતાપીમાં ટી કેવું હોય તાપમાન અચળ હોય એટલા માટે તો હવે આર તો અચળ જ છે વાય નો સાર્વત્રિક અચળાંક અને મ્યુ આપણે ચોક્કસ મૂળ માટે લઈ લઈએ તો એના પરથી આપણે એવું લખી શકીએ કે પીવી બરાબર અચળ ચાલો એટલું ક્લિયર દરેક વિદ્યાર્થીઓને હાકીના हाँ અહીં સુધી ખબર પડી ને દરેકને આમાં કોઈને ડાઉટ હોય તો પૂછી લો પી બરાબર અચળ ચલો અહીં સુધી તો સમજાવ્યું ને કે ના સમજાવ્યું બેટા સમજાયું તમને સ્ક્રીનમાં દેખાય છે કશું કે નહીં દેખાતું દેખાય છે શું દેખાય છે સમતાપી પ્રક્રિયા તાપમાન અચળ આદર્શ વાયુ સમીકરણ પરથી ઓકે હવે જો પીવી બરાબર અચળ આવો કોઈકનો નિયમ પણ છે તમને ખબર છે આવો નિયમ પણ છે કે નહીં ખબર તમને બોયલનો બોયલનો નિયમ નિયમ આપણે લખી શકીએ બોયલના નિયમ મુજબ કે મુજબ બરાબર છે તો બોયલના નિયમ મુજબ શું છે વાયુનું દબાણ વાપુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એ આપણે ઉપરનું આ જે સમીકરણ તાર્યું તો એના ઉપરથી આપણે આવું કહી શકીએ છીએ રેડી ટી બરાબર અચળ લીધું આર તો અચળ જ છે જ્યાં રેડી એન્ડ લખવું તો લખી શકીએ આર અચળ રેડી મોલનો જથ્થો કોઈક આપણે એક લઈ લઈએ હવે આવી પ્રક્રિયાઓ માટે આપણે જોવાનું છે ચલો આવી પ્રક્રિયા માટે આપણે જોઈએ જો ધારો કે કોઈ એક આદર્શ વાયુ માટે રેડી ધારો કે કોઈ એક આદર્શ વાયુ માટે રેડી આદર્શ વાયુ છે એટલે પી બરાબર ટી તો આવે જ અને સમતાપી રીતે એટલે ટી શું હોય બેટા અચળ હવે એની આપણે અવસ્થા બદલીએ રેડી પ્રારંભિક P1 દબાણ P1 છે અને કદ V1 છે રેડી તો અચળ રીતે અચળ તાપમાન રીતે પ્રારંભિક દબાણ P1 અને કદ V1 થી અંતિમ અવસ્થા રેડી અંતિમ અવસ્થા કઈ લઈ લઈએ તો કે ભાઈ હવે એનું દબાણ P2 થઈ ગયું છે અને કદ કેટલું થઈ ગયું છે V2 સુધી લઈ જવામાં આવે છે ચલો ક્લિયર જો આવી રીતે લઈ જઈએ તો એનો મતલબ કે ધારો કે કોઈ એક વખતે એનું દબાણ P1 થી P2 થયું ત્યારે એના કદમાં ફેરફાર થાય ધારો કે સૂક્ષ્મ ફેરફાર જ થયો રેડી એમાં કોઈ એક સમયે ધારો કે દબાણમાં થોડુંક જ ફેરફાર છે રેડી અને એના કદમાં થોડો ફેરફાર થાય છે રેડી કોઈ તબક્કે P દબાણે તેનું કદ V થી
વધીને કેટલું થશે? થોડું કદ વધે, v પ્લસ ડેલ્ટા v થાય છે. બરાબર. જો આટલું થાય તો આ દરમિયાન કાર્ય કેટલું? તો કે ભાઈ ડેલ્ટા w, સૂત્ર યાદ છે ને? ડેલ્ટા w બરાબર p ઇન્ટુ ડેલ્ટા v. એટલે કે કોઈ દબાણ છે એ દબાણ દરમિયાન કદમાં થતો ફેરફાર v પ્લસ v થી વધીને v પ્લસ ડેલ્ટા v થાય છે. ચલો ક્લિયર. હવે જો આપણે સેમ આગલા સેમમાં ભણી ગયા કે કોઈ પણ રાશિ સૂક્ષ્મ હોય એને ટેન્ડ્સ ટુ 0 લિમિટ લઈ લઈએ, રેડી, તો એ સંકલનમાં પરિણમે. એટલે કે આપણે એવું કરીએ કે ચાલો ડેલ્ટા v ટેન્ડ્સ ટુ 0 લેતા, એનો મતલબ કે કદ એકદમ સૂક્ષ્મ ફેરફાર, એટલો બધો ફેરફાર નહીં પણ એકદમ સૂક્ષ્મ ફેરફાર. કદનો ફેરફાર કેટલો બેટા? એકદમ સૂક્ષ્મ, 0 નહીં પણ 0 ની એકદમ નજીક એટલો કદમાં ફેરફાર લઈ લઈએ, રેડી. તો એ દરમિયાન ડેલ્ટા w નું શું થશે? તો કે ભાઈ ડેલ્ટા w સંકલનમાં પરિણમે, રેડી. તો એ રાશિ હવે આપણને શું લેતા? તો કે ભાઈ w ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ p અને ડેલ્ટા v હતું એનું શું થઈ જાય બેટા? dv થઈ જશે. dv થઈ ગયું ને? ડેલ્ટા v હતું એ શું થઈ ગયું? dv. હવે કદમાં ફેરફાર ક્યાંથી ક્યાં સુધી? તો કે પ્રારંભિક કદ v1 હતું અને અંતિમ કદ થાય છે v2. એ સંકલનની લિમિટ લીધી. ચલો ખબર પડી બેટા? હા કે ના? યસ ઓર નો? યસ. યસ. ચલો અહીં સુધી ખબર પડી ગઈ ને? આપણે જો આપણે મુખ્યત્વે અહીંથી શરૂઆત કરીએ છીએ, બાકી તો આગળનું બધું લખાણ છે. ડેલ્ટા w બરાબર p ઇન્ટુ ડેલ્ટા v અને એને ડેલ્ટા v ટેન્ડ્સ ટુ 0 લિમિટ લઈ લીધી તો w બરાબર આપણને આવું મળે. તો હવે ચલો હવે આપણે શું કરવું પડે? કિંમતો મૂકવી પડે. તો w ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ, આપણે આવું લખ્યું હતું, v1 થી v2 સુધી p ઇન્ટુ dv, આવું સૂત્ર લખ્યું હતું. પરંતુ ચલો ભાઈ શું પરંતુ? pv બરાબર mu rt, આ સૂત્ર ઉપરથી p બરાબર શું થઈ જાય? mu rt બાય v. એવું થઈ જાય ને? v ને હું છેદમાં લઈ જાઉં છું એટલા માટે. હવે આ p ની કિંમત હું ઉપર મૂકી દઉં છું, જો અહીંયા, બરાબર. તો w ઇઝ ઇક્વલ ટુ મળશે w કાર્ય બરાબર સંકલન ઓફ v1 થી v2 સુધી p બરાબર શું થઈ જશે? mu r t અને આવું લખું 1 બાય v, એટલે mu rt બાય v. એવું થયું ને? હવે વધ્યું શું? dv, એટલે હું લખી દઉં dv. હવે જો mu અચળ છે, r અચળ, સમતાપી માટે t અચળ, તો એ બધું આગળ લઈ લઈશ તો શું થશે? mu rt અચળ v1 થી v2 સુધી, વધ્યું શું? dv upon v. ખબર પડી? આ mu rt 3 હતા મેં આગળની બાજુ લઈ લીધા, એટલે mu rt સંકલન v1 થી v2 સુધી dv by v. હવે તમને બેટા ખબર હશે dx by x એનું સંકલન ln x થાય, તો dv by v એનું સંકલન શું થાય? ln x. શું થશે? ln v. ln v. બસ યાદ રાખવાનું એવી રીતે. ખબર પડી? જો તમે આવી રીતે યાદ રાખી લો તો તમારે કોઈ પ્રશ્ન નહીં. તો યાદ છે ને કે નહીં યાદ? બધાને યાદ છે કે નહીં યાદ? ઓકે. તેનો મતલબ કે આવું થશે mu rt v1 થી v2 સુધી અને આ જે પોર્શન નું સંકલન થશે ln v. આવું થાય ln v. બરાબર ને? ઓકે. ચલો જો હવે આવું થયું એનો મતલબ કે હવે મારે સંકલનની લિમિટ મૂકવી પડે. તો w ઇઝ ઇક્વલ ટુ mu rt, w ઇક્વલ ટુ mu rt, પહેલા અપર લિમિટ મૂકવાની પછી લોઅર લિમિટ મૂકવાની.
તો ln v એટલે પેલા શું થશે ln v2 માઈનસ ln v1 ln v1 આ ખબર પડી ને લિમિટ કઈ રીતે મૂકવાની પેલા અપર લિમિટ મૂકવાની એટલે કે આ જે v હતો એ v ની જગ્યા પર v2 મૂકવાનો અને માઈનસ v1 કરવાનો હવે જો ln ની બાદબાકી એ ભાગાકારમાં પરિણામે યાદ રાખજો યાદ રાખવાનું તમને ખબર જ હશે ln ની બાદબાકી ભાગાકારમાં એન્ડ ln નો સરવાળો ગુણાકારમાં લખી શકાય અને આનાથી ઉલટું પણ ખરું ln નો ગુણાકાર હોય તો સરવાળામાં લખી શકાય અને ln નો ભાગાકાર હોય તો બાદબાકીમાં લખી શકાય એટલે જો અહીંયા આવું લખીશ આના ઉપરથી બરાબર પરીક્ષામાં આવું તમારે લખવાની જરૂર નથી આ મેં લખ્યું છે પણ તમારી જાણ માટે મેં કહ્યું બરાબર તો w = mu rt ln v2 by v1 જો ભાગાકારમાં પરિણામ્યું ને ln ની બાદબાકી આ જો બાદબાકી હતી નેચરલ લૂપ કહેવાય આને રેડી એ ભાગાકારમાં પરિણામ ચલો ખબર પડી ગઈ બધાને હા કે ના હેલો બાળકો હેલો મારો અવાજ સંભળાય છે हाँ सर ઓકે हाँ सर તો જો સમતાપી પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય w = mu rt ln v2 by v1 આવું થાય છે ચલો ક્લિયર યસ ઓર નો यस यस સર ln નું શું કરવાનું હવે એની ગણતરી કરવાની કિંમત ln ને છૂટું આપણે ગણતરી કરવી હોય તો ગણતરી તમને ખબર છે કઈ રીતે કરાય 2.3 ગુણ્યા log of v2 by v1 જે મળ્યો ને એનો દાખલો એક આવશે ને ત્યારે હું તમને કહીશ કે ln નું શું કરવાનું ln હવે એઝ ઇટ ઇઝ રાખવાનું એની પછી ગણતરી કરવાની થશે આપણે ઓકે આ જે ln છે આ ln રેડી એની ગણતરી કરવાની છે ln એટલે જેનો આધાર e હોય log બે પ્રકારના આવે રેડી સામાન્ય અને નેચરલ log આ નેચરલ log ln છે કે જેનો આધાર 2.303 હોય અથવા એક્સપોનેન્શિયલ e હોય જે સામાન્યનો આધાર 10 હોય રેડી એ જે એક દાખલો આવશે ને ત્યારે હું તમને કહીશ તમને ખબર પડી જશે કે આ શું કર્યું એમ સર ચલો ક્લિયર તમને હવે કેટલી સ્ક્રીન દેખાય છે આખી કે અડધી 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 જતી રહે એવું ને હવે આખી ઓકે સો બેટા આવી રીતે આપણે શોધી શકીએ છીએ આવડશે કે નહીં આવડે आवड़से રેડી સમતાપી પ્રક્રિયામાં થતું કાર્ય તો આવી રીતે શોધી શકાય જો પહેલા પેજ થી જોઈએ આપણે જો અહીંથી આપણે જોઈ હતી સમતાપી પ્રક્રિયા બરાબર પેલા P બરાબર mu RT બરાબર અચળ એટલું લખી દીધું બોયલ નો નિયમ એના ઉપરથી આવ્યો ત્યારબાદ આપણે કોઈ એક આદર્શ વાયુ માટે અચળ તાપમાને P1 V1 થી આપણે અંતિમ અવસ્થા P2 V2 સુધી લઈ જઈએ અને ધારો કે કોઈ એક P દબાણે રેડી કોઈ એક તબક્કે એટલે P1 થી P2 વચ્ચે કોઈ એક દબાણ છે એ દબાણ દરમિયાન રેડી એનું કદ V થી વધીને V થી વધી અને કેટલું થાય છે V plus delta V થાય છે તો delta W બરાબર શું થઈ જાય P into delta V એના ઉપરથી આપણે સંકલન લીધું બરાબર સંકલન લીધું અને આપણે P ની કિંમત મૂકી દીધી P ની કિંમત કઈ રીતે મુકાય તમને ખબર છે चलो क्लियर मेरे प्यारे स्टूडेंट आपको पता चल गया कि ना पता चला हाँ के ना
હા. હા. એનો મતલબ કે સમતાપી પ્રક્રિયા હોય ને બેટા, તો એ સમતાપી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ પ્રકારનો આંતરિક ઉર્જામાં ફેરફાર નહીં થતો, કારણ કે એનું સૂત્ર આપણને ખબર છે. એનું સૂત્ર શું આવ્યું સમતાપી પ્રક્રિયા માટે? PV બરાબર μRT ln V2 by V1 એવું આવ્યું ને. તો મેં ક્યાંય એની આંતરિક ઉર્જામાં ફેરફાર નહીં થતો, U માં ફેરફાર નહીં થતો સમતાપી પ્રક્રિયા દરમિયાન. ક્લિયર? એનો મતલબ કે પહેલો નિયમ આપણને શું કહેતો હતો કે વાયુને આપણે ઉષ્મા આપેલી હોય તો એ ઉષ્મા થયેલા કાર્ય બરાબર હોય. રેડી? વાયુને આપણે જે કે પણ ઉષ્મા આપીએ એના કાર્ય બરાબર હોય છે, યાદ રાખજો. ખબર પડી કે ના ખબર પડી? ફરીથી બોલવું છે. વાયુને જો સમતાપી પ્રક્રિયા દરમિયાન આંતરિક ઉર્જામાં ફેરફાર થતો નથી. એનો મતલબ કે જેટલી ઉષ્મા આપે એટલું કાર્ય થાય. ના ખબર પડી ને? ના પડી. હા, જો હું લખું તો તમને વધારે ખબર પડશે. સમતાપી પ્રક્રિયામાં આંતરિક ઉર્જામાં ફેરફાર થતો નથી. જો સૂત્રમાં કે આંતરિક ઉર્જા U આવી ના આવી ને, આથી Q બરાબર W થાય. એનો મતલબ કે જેટલી ઉષ્મા આપો ને એટલું કાર્ય થાય. જો આ પ્રક્રિયામાં ક્યાંય પણ આંતરિક ઉર્જાનો U આવતો નથી. આંતરિક ઉર્જા એટલે U, ખબર છે ને? હા કે ના? આંતરિક ઉર્જા U માં આંતરિક ઉર્જામાં કોઈ ફેરફાર નહીં થતો. જો આ કાર્ય કર્યું તો આ કાર્યના સૂત્રમાં ક્યાંય U નહીં આવતો. એનો મતલબ કે તમે જેટલી ઉષ્મા આપો એટલું કાર્ય થાય. તો આના ઉપરથી તો બે શરત થાય. જો ln V2 by V1, એક શરત તો આવું થાય કે V2 is greater than V1, એક આવી શક્યતા છે. અને બીજી શક્યતા છે V1 less than V2. એનો મતલબ કે પહેલા કદ હોય એના કરતા પછી કદમાં વધારો થાય. કદમાં વધારો થાય એનો મતલબ કે કાર્ય, આ પરિસ્થિતિમાં કાર્ય is greater than 0, એનો મતલબ કે કાર્ય ધન મળ્યું. અને V1 less than V2 એનો મતલબ કે પહેલા હતું એના કરતા કદ ઘટ્યું, એનો મતલબ કે કાર્ય less than 0. રેડી? greater than 0 અને આ શું થયું? less than 0. ચલો ક્લિયર? કારણ કે એનું કારણ એવું છે કે તમે V2 V1 એનો મતલબ કે V1 કરતા V2 ની કિંમત મૂકો ને તો આનો જવાબ ln V2 by V1 એનો જવાબ છે ને ધન મળે. ધન મળે એનો મતલબ કે આ તો ત્રણ કિંમત જ છે, તો W આપણને ધન મળે. W greater than 0 મતલબ કે 0 કરતા કિંમત મોટી, એનો મતલબ કે ધન છે. જો V2 ધારો કે V2 બરાબર 10 લીધા અને V1 બરાબર 5 લીધા, તો 10 ભાગ્યા 5 એટલે કેટલા થયા? 2. એટલે ln 2 થયું. ln 2 એટલે કે એની કિંમત ધન આવે. પરંતુ હું શું કરું? ધારો કે ઉલટું કરી દઉં, V2 બરાબર 50 ને V1 બરાબર 100, તો 50 ભાગ્યા 100 એટલે કેટલું થઈ જાય? 50 ભાગ્યા 1/2 એટલે 0.5. રેડી? તો એનો તમે લોગ લો ને તો એની કિંમત તમને માઇનસ મળે, ઋણ મળે. એનો મતલબ કે લેસ ધેન 0. 0 કરતા નાની સંખ્યા હોય એ કેવી હોય? ઋણ. રેડી? 0 કરતા નાની સંખ્યા કેવી હોય? ઋણ. એ તો ખબર પડે ને કે ના ખબર પડે? પડે. ઓકે, પડે. ચલો તો આવો આપણને આવડશે. તો આના પરથી તમે શું કહી શકો? બોલો. V1 બરાબર V2 એટલે W બરાબર 0. શું? બોલો. આ તમને ટેક્સ્ટ બુક દેખાય છે? હેલો હેલો? ના નહીં દેખાતી. ના મારે સર, એવું નહીં. ના મારે દેખાતી. એવું સેટઅપ કરવું હતું એક સાથે તમને બે વસ્તુ દેખાય, પણ હવે નહીં દેખાતું. ચલો કઈ વાંધો નહીં, કઈ નહીં. તો એના ઉપરથી ચાલો એટલું દેખાય, આના ઉપરથી હું તમને કહી દઉં, પછી હું તમને ટેક્સ્ટ બુક દેખાડીશ. આ બંધ કરીશ ને તો ટેક્સ્ટ બુક દેખાશે, નહીં તો નહીં દેખાય. અહીંયા જો V2 is greater than V1 એનો મતલબ કે W greater than 0 થયો. રેડી? એનો મતલબ કે આ પ્રક્રિયામાં વાયુ શું થાય? પ્રસરણ થાય. આમાં શું થશે? વાયુનું શું થશે? પ્રસરણ થાય.
રેડી વાયુનું પ્રસરણ થશે એ તો ઓબ્વિયસ છે કે છેલ્લું કદ વધારે હોય ને પહેલું કદ ઓછું હોય તો પ્રસરણ થયું તો જ શક્ય બને નહીં તો થોડું શક્ય બનવાનું છે એ તો બધાને ખબર પડે અને બીજું આમાં શું થશે વાયુનું સંકોચન કારણ કે અંતિમ કદ મોટું છે સોરી અંતિમ કદ એક મિનિટ અવરું અવળું લખ્યું એક મિનિટ મિસ્ટેક એક મિનિટ વેરી સિરિયસ યસ તમે કહ્યું નહીં અવળું લખાઈ ગયું જો આવો ખ્યાલ આવ્યો v1 ઇઝ ગ્રેટર ધેન v2 એનો મતલબ કે પહેલું કદ મોટું છે આમાં બીજું કદ મોટું છે આમાં જો બીજું કદ મોટું છે આમાં પહેલું કદ મોટું ને બીજું નાનું એનો મતલબ કે કાર્ય શૂન્ય થયું તો આ દરમિયાન વાયુનું શું થશે સંકોચન થશે ચલો ક્લિયર રાખે ના જો આવું બે શક્યતાઓ છે આવું મારે જો લેસ ધેન ગ્રેટર ધેન લખવામાં ભૂલ થાય તો તમારે મને કહી દેવાનું રેડી ઘણી વાર મને ખ્યાલ ના રહે હમણાં આપણે લખવા ગયા ત્યારે ખબર પડી ચલો ઓકે प्यारे स्टूडेंट हाँ हाँ सर रेडी એનો મતલબ કે પહેલામાં વાયુ નું શું થશે ઉષ્મા શોષે છે અને વાયુ શું કરે છે કાર્ય કરે છે અને બીજી પ્રક્રિયા દરમિયાન સંકોચન થાય છે સંકોચન થવાથી વાયુ પર કાર્ય થાય એટલે ઉષ્મા ગુમાવે છે રેડી લખવું હોય તો લખી શકો તમે આરામથી કે પહેલી પ્રક્રિયા અને બીજી પ્રક્રિયામાં શું થાય છે તો જો પહેલી પ્રક્રિયા દરમિયાન એમાં કદમાં વધારો થયો એનો મતલબ કે અહીં ઉષ્મા શું થાય છે શોષે છે અને અહીંયા ઉષ્માનું શું થશે ગુમાવે છે છૂટી પડશે ચલો ખબર પડી ગઈ બેટા એટલી હા કે ના हाँ આટલું ખબર પડવી જોઈએ યાદ રાખશો યાદ રહી ગયું બધાને ઓકે ડિયર ખ્યાલ આવ્યો બેટા અહીં સુધી હા દરેકને हाँ सर તો જો આદર્શ વાયુ માટે સમતાપી પ્રક્રિયા હોય તો એ સમતાપી પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય આપણે આવી રીતે શોધી શકીએ છીએ રામ બોલો ભાઈ રામ આમ હલો ભાઈ આમ આ એક સમતાપી પ્રક્રિયા થઈ છે ચલો સમકદ પ્રક્રિયા હોય તો કદ અચળ રહી કદ અચળ રહે તો કાર્ય કેટલું થાય 0 કારણ કે w બરાબર શું છે p * ડેલ્ટા v છે એનો મતલબ કે કદ અચળ રહે તો કદમાં કશો ફેરફાર થતો જ નથી કદમાં કઈ ફેરફાર થાય જ નહીં તેનો મતલબ કે કાર્ય શૂન્ય એટલે કદમાં ફેરફાર ના થતો હોય તો કોઈ પણ પ્રકારનું કાર્ય ન થાય એટલે યાદ રાખવાનું કે હંમેશા આપણને થર્મોડાયનેમિક્સમાં કાર્ય તો જ મળે જો કદમાં ફેરફાર થતો હોય તો રેડી જો સમકદ રહેતું કદ એનું જ રહેતો કશું કાર્ય થયું નહીં એનો મતલબ કે ડેલ્ટા v 0 તો 0 તો કાર્ય પણ શું થાય 0 ઓકે કોઈ બોલતું નહીં કોઈ કશું રિસ્પોન્સ આપતું નહીં હા
એકાદ બે જણા 3 4 5 6 10 12 15 જણા બોલતા હા રહે ખબર સર પડે. બધા પાસે અનમ્યુટ કરવાની ને બધું જાતે ફેસિલિટી છે પણ હવે હા સર. હા સર ઓકે ચાલો પરીક્ષામાં પૂછાય તો આવડે કે ના આવડે? આવડે. 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 ચાલો તો હું છે ને તમારી સાથે ટેક્સ્ટ બુક શેર કરું છું બરાબર ને ટેક્સ્ટ બુક ના વર્ડ્સમાં એકવાર જોઈ લઈએ આપણે. દેખાય ટેક્સ્ટ બુક તમને કે ના દેખાય? દેખાય? ના દેખાય. દેખાય. ના દેખાય. હજુ દેખાય છે? આખી થઈ પેલા અડધી હા આખી આખી પેલા બરાબર અડધી છે. એટલે હું કઈ ફાડી ફાડી કટકા કરીને નહીં મૂકતું લ્યા. જો સમતાપી પ્રક્રિયા દેખાય છે ને? હા સર હે ભગવાન જો સમતાપી પ્રક્રિયામાં તાપમાન અચળ પી બરાબર શું છે? અચળ. ને આ તો બોયલનો નિયમ જ થયો હે ને દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે એક આદર્શ વાયુ માટે આપણે સમતાપી એટલે તાપમાન અચળ રાખી પ્રારંભિક P1 V1 થી અંતિમ અવસ્થા P2 V2 માં લઈ જઈએ ને કોઈ એક દબાણ P એનું કદ V થી વધી V plus ડેલ્ટા V થતું હોય તો એ દરમિયાન થતું કાર્ય ડેલ્ટા W બરાબર P into ડેલ્ટા V આવું થાય કે ના થાય? થાય. ડેલ્ટા V ટેન્ડ્સ ટુ 0 આપણે લઈ લઈએ અને સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન ડેલ્ટા W નો સરવાળો કરીએ તો સંકલનમાં પરિણમે એટલે કે W બરાબર V1 થી V2 લઈ સંકલન લઈ લઈએ તો P into dV. P ની કિંમત મૂકી દઈએ. આ P ની કિંમત ક્યાંથી આવી આપણને ખબર હોવી જોઈએ. રેડી? PV is equal to શું હતું? NRT. RT. એના ઉપરથી P ને કરતા બનાવી દો તો શું થઈ જાય? mu RT by V. રેડી? અને એ P ની કિંમત આપણે મૂકી દઈએ. રેડી? એ P ની કિંમત આપણે મૂકી. જો અહીંયા જે P હતો એ કિંમત મૂકી એટલે mu RT અહીંયા અને V આ બાજુ dV તો as it is હતો એનો જ. ચલો dV by V એનું સંકલન ln V થાય. ln V માં અપર લિમિટ લોઅર લિમિટ મૂકે એટલે ln V2 by V1 અને mu RT as it is. એનો મતલબ કે આપણને કાર્ય મળી જાય. રેડી? આમાં સ્ટેપ થોડા ઓછા છે. તમે એટલા સ્ટેપ લખો એક્ઝામમાં તો પણ ચાલે પણ આનાથી ઓછા સ્ટેપ નહીં લખવાના પછી. રેડી? અમુક નકર ડાયરેક્ટ અહીંથી લખશે ડેલ્ટા W is equal to P into ડેલ્ટા V. એના ઉપરથી આપણને ખબર પડે છે કે W is equal to mu RT ln V2 by V1. રેડી? ડાયરેક્ટ આવું લખી દે. એ તો મને ખબર લ્યા આવું જ આવે પણ ડાયરેક્ટ ના લખાય બધા સ્ટેપ અમુક કરવા પડે એના પણ માર્ક્સ હોય. ઓકે? તમે બોલવામાં બહુ આળસુ છો. કશું બોલે નહીં ખબર નહીં. મારા દુશ્મનો જન્મજાત ને એવી રીતે સર ભલે બોલે પણ સરને બોલવા દેવાના. જો હવે તમે વ્યવસ્થિત સમજશો હું જે કંઈ પણ બોલ્યો હતો ને આદર્શ વાયુ માટે આંતરિક ઉર્જા ફક્ત તાપમાન પર આધાર રાખે છે. આથી સમતાપી પ્રક્રિયામાં આદર્શ વાયુને આંતરિક ઉર્જામાં કોઈ ફરક પડતો નથી. આપણે સૂત્રમાં જોયું હતું ને? યસ ઓર નો? યસ. W is equal to શું હતું? mu RT ln V2 by V1. જો ln V2 by V1 આવું સૂત્ર હતું. આમાં ક્યાંય પણ આંતરિક ઉર્જા U આવતી નથી. આથી પ્રથમ નિયમ એવું સૂચવે છે કે વાયુમાં આપવામાં આવેલી ઉષ્મા વાયુ વડે થયેલા કાર્ય જેટલી હોય છે that is Q equal to W. તમે જેટલી ઉષ્મા આપો કારણ કે પહેલો નિયમ શું કહે છે તો ખબર છે ને? પહેલો નિયમ કોને ખબર છે શું છે? આ પહેલો નિયમ ડેલ્ટા Q equal to ડેલ્ટા U plus ડેલ્ટા W. રેડી? તો આ ડેલ્ટા U તો 0 છે કોઈ ફેરફાર નહીં થતો તો ડેલ્ટા Q બરાબર શું થઈ જાય? ડેલ્ટા W. એનો મતલબ કે ઉષ્મા ઉર્જામાં થતો ફેરફાર એટલે કાર્યમાં ફેરફાર એટલે Q બરાબર W. આવી ગયું? હા કે ના? હવે જો આ સમીકરણ ઉપરથી બે શક્યતાઓ છે. એક V2 is greater than V1. રેડી? અંશ મોટો છે તો જવાબ ધન મળે. અંશ મોટો છે તો જવાબ ધન મળશે. W પોઝિટિવ મળશે. રેડી? એટલે કે W is greater than 0. અને બીજી શક્યતા એવું છે અંશ કરતા છેદ મોટો. અંશ કરતા છેદ મોટો હોય તો જવાબ ઋણ થઈ જાય. ln નો જવાબ ઋણ મળશે એટલે કે W ઋણ મળશે. રેડી? ધેટ ઇઝ
W is less than 0. એનો મતલબ એવો કે તમારે યાદ શું રાખવાનું તો કે ભાઈ સમતાપી પ્રસરણમાં વાયુ ઉષ્મા શોષે છે. સમતાપી પ્રસરણ એટલે પહેલો કિસ્સો એટલે શું તો કે ભાઈ V2 is greater than V1. આ દરમિયાન વાયુ ઉષ્મા શોષે છે અને કાર્ય કરે છે. રેડી? વાયુ ઉષ્મા શોષી અને પોતે કાર્ય કરી એનું કદમાં વધારો કર્યો. રેડી? અને બીજી પ્રક્રિયા શું કહે છે તો બીજી પ્રક્રિયા એવું કહે છે કે જ્યારે સમતાપી સંકોચનમાં પરિસર વડે વાયુ પર કાર્ય થાય છે. રેડી? અને વાયુ વડે કાર્ય થતું. પહેલી પ્રક્રિયામાં વાયુ વડે અને આ વાયુ પર કાર્ય થયું અને વાયુ ઉષ્મા ગુમાવે છે. ચલો યાદ રહ્યું બેટા? હા કે ના? યાદ રાખશો? હા સર. દરેક યાદ રાખશો કે અમુક યાદ રાખશો ને અમુક નહીં યાદ રાખો? હે ભગવાન, એમ થતું છે ને કેમ ભગવાન ને યાદ કરે સરબુ? બોલતું નથી એટલે. હવે ખબર પડી. તમે ના બોલો તો મારી હાલત કેવી થાય વિચાર કરો. મને કઈ ખબર જ ના પડે ને કે તમને ખબર પડી કે ના ખબર પડી. એવું બધું થાય મારી પરિસ્થિતિ. કઈ નહીં, બીજું શું. ચલો હવે આપણે બીજી પ્રક્રિયા જોવી છે. રેડી? સમકદ પ્રક્રિયા જોઈ. આ બધું શું થયું? જો બીજી એક પ્રક્રિયા જોવાની છે સમોષ્મી, પણ આજે નહીં, સમોષ્મી કાલે જોશું. કારણ કે એક સાથે બે તમારે યાદ રાખવું થોડુંક અઘરું પડે. એટલે હવે આપણે જોશું સમકદ પ્રક્રિયા. કઈ જોવાની છે? કઈ જોવાની છે? આઇસોપોરિક પ્રોસેસ. મજા આવે ને કલર કરવાની? ચાલો હવે તમને એક જ પ્રક્રિયા દેખાતી હશે. કઈ દેખાય છે? માત્ર સમકદ પ્રક્રિયા. ચલો સમકદ પ્રક્રિયામાં V અચળ રહે છે. રેડી? કદ અચળ રહે. વાયુ પર કે વાયુ વડે કાર્ય થતું નથી. કદ અચળ રહે એટલા માટે. રેડી? કારણ કે કાર્યનું સૂત્ર છે આપણી પાસે. સૂત્ર છે કે નથી? હા કે ના? ડેલ્ટા W ઇઝ ઇક્વલ ટુ શું છે? P ઇન્ટુ ડેલ્ટા V. પરંતુ ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર ને? ડેલ્ટા V 0 તો ડેલ્ટા W બરાબર 0. એનો મતલબ કે કાર્યમાં ફેરફાર 0. એનો મતલબ કે કાર્ય પણ શું થાય? 0 અથવા તો અચળ. રેડી? બીજું સ્ટેપ ના કરે તો ચાલે. રેડી? ડેલ્ટા W બરાબર 0. એટલે કે વાયુ પર કે વાયુ વડે કાર્ય થતું નથી. એટલે કે કોઈ પણ ફેરફાર થતો નથી. આથી વાયુ વડે શોષાયેલી ઉષ્મા સંપૂર્ણપણે તેની આંતરિક ઉર્જા અને તાપમાન બદલવામાં વપરાઈ જાય છે. ફરીથી, વાયુ વડે શોષાયેલી ઉષ્મા સંપૂર્ણપણે તેની આંતરિક ઉર્જા અને તાપમાન બદલવામાં વપરાઈ જાય છે. તો આપણું સૂત્ર હતું ને, ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા W. હવે જો આ ભાગ તો 0 થયો, આ ભાગ તો 0 થયો, એનો મતલબ કે ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? ડેલ્ટા U. હા કે ના? હવે વાક્ય વાંચો કે વાયુ વડે શોષાયેલી ઉષ્મા એટલે કે ડેલ્ટા Q એ તેની આંતરિક ઉર્જા અને તાપમાન, આંતરિક ઉર્જા એટલે ડેલ્ટા U એ બદલવામાં વપરાઈ જાય છે. ચલો ખબર પડી બેટમજી? હા કે ના? આથી
આપેલ જથ્થાની ઉષ્મા માટે તાપમાનમાં થતો ફેરફાર અચળ કદે વાયુની વિશિષ્ટ ઉષ્મા પરથી શોધી શકાય છે. રેડી? એટલે આપણામાં જેટલો પણ આપણે જથ્થો ઉષ્મા આપીએ એટલે ડેલ્ટા ક્યુ આપીએ એનું તાપમાનમાં ફેરફાર થાય માપી શકીએ. આંતરિક ઉર્જામાં ફેરફાર એ તો આપણે માપી ના શકીએ. રેડી? એટલે કે તાપમાનમાં થતો ફેરફાર અચળ કદ હોવું જોઈએ. શરત અચળ છે. રેડી? અહીંયા અચળ છે. અચળ કદ. આ શરત ભૂલાઈ ના જવી પડે. રેડી? વાયુની વિશિષ્ટ ઉષ્મા પરથી શોધી શકાય છે. ચલો યાદ રહેશે બેટા? હા કે ના? સમકત પ્રક્રિયા હા. પાક્કું ને? ઓકે. ચલો જો નાવ તમને ગાયબ થતું દેખાય છે કે બીજું કઈ દેખાય છે? ચલો હવે આપણે પ્રોસેસ જોશું સમદાબ પ્રક્રિયા. કઈ જોવાની છે? સમદાબી પ્રક્રિયા. સમદાબ નો મતલબ શું થાય? દબાણ અચળ. શું થાય? દબાણ અચળ. અચળ. ઓકે. તો સમદાબ પ્રક્રિયામાં એવું તો શું થાય છે? રેડી? તો દબાણ અચળ રહે. તો દબાણ એટલે શું થાય? પી અચળ હોય. તો આ દરમિયાન થતું કાર્ય દબાણ અચળ હોય તો માત્ર હવે શેમાં ફેરફાર થાય? ડેલ્ટા વી. ઓનલી કદમાં જ ફેરફાર થશે. બીજા કોઈમાં ફેરફાર નહીં થાય. તો જો ડબલ્યુ બરાબર ડેલ્ટા વી. રેડી? તો આપણી પાસે સૂત્ર હતું ને ડેલ્ટા ડબલ્યુ. આ કલર નહીં દેખાતો. રેડ ઇઝ ગુડ. બધાને લાલ કલર ખબર પડે ને કેમ ગમે છે? જો હમણાં દેખાશે લાલ. જોઈ? ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ ડેલ્ટા વી આવું છે. રેડી? પી અચળ. રેડી? પી બરાબર અચળ તો પી એઝ ઇટ ઇઝ રાખવાનું. ફેરફાર શેમાં થાય? કદમાં. તો કદ એટલે કે અંતિમ કદ માઇનસ પ્રારંભિક કદ. તો થતું કાર્ય માટે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? પી v2 માઇનસ v1. ખ્યાલ આવી ગયો? હા કે ના? અને એના પરથી μRT વાળું સૂત્ર પણ લખી શકાય. તમે કે સર કઈ રીતે લખી શકાય? ચાલો એ કોઈને ખબર છે કઈ રીતે લખાય? PV બરાબર છે ને μRT. તો એના ઉપરથી P અચળ તો V1 is equal to μR અચળ એટલે T1 અને PV2 is equal to શું થઈ જાય? μR T2. ચલો બંને સમીકરણમાં આપણે સમીકરણ નંબર 2 માંથી સમીકરણ નંબર 1 બાદ કરીએ. 1 મિનિટ આપણે પાસે જગ્યા તો છે જ. આપણે શું કામ ચિંગુસાઈ કરીએ? ઓ ચલો તમને દેખાય છે કશું? નાના ચોરસ બોક્સ ગધારી. દેખાય ને? આવી ગયું. હા. હવે દેખાય ને? હવે ના દેખાયું? દેખાય. દેખાય. ઓકે. આ સમીકરણ નંબર 1 કહી દો અને આ સમીકરણ નંબર 2 કહી દો. રેડી? સમીકરણ નંબર 2 માંથી 1 બાદ કરતા ચલો બાદ કરો તો શું થઈ જાય? તો ડાબી બાજુ બાદ બાકી PV2 માઇનસ PV1 ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ શું થશે? μR T2 માઇનસ μR T1. બરાબર? ચાલો બંનેમાંથી P કોમન નીકળે એટલે V2 માઇનસ V1 ઇઝ ઇક્વલ ટુ આ બંનેમાંથી μR અચળ તો શું થઈ જાય? T2 માઇનસ T1. ચલો ક્લિયર? ખબર પડી આમાં? એનો મતલબ કે P V2 માઇનસ V1 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? μR T2 માઇનસ T1. ચાલો આ સમીકરણ અહીંયા મૂકી દો તો શું થઈ જાય? W ઇઝ ઇક્વલ ટુ શું થશે? μR T2 માઇનસ T1. ચલો આવડે કે ના આવડે આવું? તો જો છે સમદાબ પ્રક્રિયામાં P અચળ હોય તો વાયુ વડેલું થયેલું કાર્ય W બરાબર P V2 માઇનસ V1 ઇઝ ઇક્વલ ટુ μR T2 માઇનસ T1. આવડશે? હા. પાક્કું ને? હા. તો આ સમીકરણ ઉપર આપણે એવું કરી શકીએ કે તાપમાન સાથે આંતરિક ઉર્જા પણ બદલાય છે.
તાપમાન સાથે આંતરિક ઉર્જા પણ બદલાય કે ના બદલાય? આ તાપમાન બદલાશે T2 T1 એ બદલાય તો એની આંતરિક ઉર્જા પણ બદલાય. પ્રથમ ક્રમનો નિયમ છે ને? કેમ ભૂલી ગયા પાછા? ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા W. રેડી? તાપમાન બદલાય તો એની આંતરિક ઉર્જા પણ બદલાય એટલે ડેલ્ટા U પણ ડેલ્ટા W બદલાશે તો ડેલ્ટા U આંતરિક ઉર્જામાં થતો ફેરફાર એ પણ બદલાશે, ઉષ્મા પણ બદલાશે. આથી કહી શકાય કે શોષાયેલી ઉષ્મા થોડીક આંતરિક ઉર્જાના વધારામાં, એટલે આ જે કાર્ય હતું જો આ કાર્ય ઉપરથી રેડી, આ કાર્ય ઉપરથી ડેલ્ટા W ઉપરથી આના ઉપરથી આ જે કંઈ પણ ઉષ્મા શોષાઈ હતી એમાંથી થોડીક કાર્યમાં વપરાય અને થોડીક આંતરિક ઉર્જામાં પણ વપરાય, બંનેમાં વપરાઈ જશે. જ્યારે આગળની પ્રક્રિયામાં આવું નહોતું. ખબર પડી? આગળની પ્રક્રિયામાં આવું નહોતું. એ તો ખબર છે ને બધાને? આ સરવાળો છે. આથી શોષાયેલી ઉષ્મા થોડીક આંતરિક ઉર્જામાં વધારામાં અને થોડીક કાર્ય કરવામાં વપરાઈ જાય છે. જો કાર્ય કરવામાં એટલે અહીંયા જે કે પણ ઉષ્મા શોષી થોડુંક તાપમાનમાં વધારો કરશે, T માં વધારો કરશે અને થોડું કાર્ય કરશે. થોડું શું કરશે? કાર્ય કરશે. આપેલ જથ્થાની ઉષ્મા માટે તાપમાનમાં થતો ફેરફાર અચળ દબાણે વાયુની વિશિષ્ટ ઉષ્મા પરથી શોધી શકાય છે. ચલો, આવડશે બેટા? હેલો, હા સર. પાક્કું ને હા કે કાચું? પાક્કું. જો આપણે ટેક્સ્ટ બુક ના વર્ડથી ટેક્સ્ટ બુક જોઈએ છે એટલે તમને પેલું ના થાય. ચલો. Now it's time to 9:51. 9:51 થયું છે. ચલો, આજે તમારે 3 પ્રક્રિયાઓ કરવાની છે: સમતાપ, સમકદ અને સમદાબ. આવતીકાલે આપણે સમોષ્મી પ્રક્રિયા જોશું અને દાખલા પણ છે સ્વાધ્યાયમાં ઘણા બધા આના રિલેટેડ. રેડી? આના રિલેટેડ ઘણા બધા સમ્સ પણ છે. સ્વાધ્યાયના લગભગ 1 થી 6 દાખલા છે ને એ તમે જાતે ટ્રાય કરશો તો આવડશે. ના આવડે તો એવી ચિંતા ના કરશો કે ના ખબર પડી, પણ આવડશે એવું મેં અત્યારે જોયું તો એના ઉપરથી એવું લાગે છે. આઈ થિંક તમને આવડી જશે, એટલે ટ્રાય કરજો તમે. ના થાય તો હું સોલ્વ તો કરાવવાનો જ છું. બરાબર? ઓકે, ચલો દરેક વિદ્યાર્થીઓને બાય બાય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બાય બાય. બાય બાય. જય સ્વામિનારાયણ. સર. જય સ્વામિનારાયણ સર.